કોઈ તાંતણિયા ધરાથી તેડાવો મારી બેનુરે, ખોડિયાર રમવા આવે. ભાવનગરના સિહોર તાલુકામાં આવેલું રાજપરા ખોડિયાર ધામ અને એની પાસે આવેલો તાંતણીયો ધરો. ભાવનગરના રાજવી પરિવારના કુળદેવી એવા આઈ ખોડિયારના આ ધામમાં શ્રદ્ધાળુ દર રવિવાર, મંગળવાર અને નવરાત્રિના દિવસોમાં આવી પૂજા અર્ચના કરે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. ત્યારબાદ ભાવસિંહજી ગોહિલે 1914માં મંદિરનું સમારકામ કરાવીને માતાજીને સોનાનું છત્ર ચડાવ્યું. અત્યારે જે હાલમાં મંદિર છે તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવ્યું છે. માન્યતા છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા. લોકવાયકા પ્રમાણે ભાવનગરના ગોહેલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા. તેમણે માતાજીને પ્રસન્ન કરતા માતાજીએ શરત મૂકી કે હું તારી પાછળ પાછળ આવીશ, પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ અને પાછળ માતાજી ચાલ્યા. પણ વર્તેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં. શંકા વધુને વધુ ગાઢ થતા આખરે મહારાજાએ પાછું વળીને જોયું. બસ, માતાજી આ જ સ્થળે સમાઈ ગયા. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વર્તેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનો પ્રાગટ્ય સ્થાન સમૂહ મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે. ખોડિયાર મંદિર રાજપરા એક ધાર્મિક સ્થળ હોવા ઉપરાંત હરવા ફરવા અને ઉજાણીના સ્થળ તરીકે પણ જાણીતું છે. આજે પણ આખા દેશમાંથી લાખો માઈ ભક્તો રાજપરામાં વસેલા આઈ ખોડિયારના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવે છે.